તો જો તમને છે ને એક ક્લિનિકલ થર્મોમીટર આપી છે, જેમાં 35°થી 42 અથવા તો 43° સુધી લાલ અક્ષરમાં લખેલું હશે. નીચે પકડવાનું નહીં, નીચે એમાં HG એટલે પારો મર્ક્યુરી ભરેલો છે. તમને એક થર્મોમીટર બીજું લાંબુ આપ્યું છે, જેમાં -10 છેક નીચેનું જુઓ, -10 છે. અને છેક ઉપરનો કયો આંકડો છે? અહીંયા ક્યાંક હશે ઉપર એક, બરોબર. જો આખું પાછું કઈ 100 અને પછી એકલો 10 હશે એટલે 110. આની અંદર જે ભર્યું છે કયા કલરનું છે? નીચે બલ્બમાં કયો કલર કયો છે? આ સિલ્વર. તો આ સિલ્વર ભર્યું છે શું છે? પારો છે, મર્ક્યુરી HG. જ્યારે બીજું એક થર્મોમીટર આપ્યું છે તમને, જેમાં જલ્દી તમને લાલ કલર દેખાય. આમાં તમને જલ્દી દેખાશે નહીં, પરંતુ આ જે લાલ કલરનું જોઈ લીધું બધાએ, આ નીચે જે બલ્બ કહેવાય, નીચે શું કહેવાય? આની અંદર તમે જે લાલ કલરનું જોશો, કોઈ દા નીચેથી પકડાય નહીં, ઉપરથી પકડાય. ઉપરથી પકડો એટલે આમાં ઇઝીલી તમને દેખાઈ જશે લાલ. આલ્કોહોલ ભર્યો હોય છે. શું ભર્યું હોય? આલ્કોહોલ જે ભર્યું છે, જેના કારણે લાલ કલરના કારણે તમને આની અંદર તો ઊંચું જડશે. તાપમાન કેટલું છે માપ્યું કોઈએ? ધારીને માપ્યું તમે કોઈએ? કેટલું? કોઈએ માપી નહીં? તમે 30. આમાં વધારે 29 થયું હાલ. ઓકે, નીચે પકડ્યું હશે ને એટલે ઉપરથી પકડવાનું. નીચેથી બલ્બમાં પકડશો તો તાપમાન વધી જશે. તો આપણા જોડે 2 જાતના થર્મોમીટર છે, એક ક્લિનિકલ થર્મોમીટર અને બીજું પ્રયોગશાળાનું થર્મોમીટર. ક્લિનિકલ થર્મોમીટરની અંદર ખાંચ હોય છે. હા, ખાંચ એ જોઈ કોઈએ? ખાંચો જોઈ? મેન વસ્તુ ખાંચ જોવાની હતી. હા, દેખાય નીચે? બધાને બતાવી દો. ચલો, મેન વસ્તુ ક્લિનિકલ થર્મોમીટરમાં શું હોય છે? ખાંચ. એ ખાંચ એટલા માટે હોય છે કે આપણે જ્યારે આપણા શરીરનું તાપમાન માપીએ ત્યારે ફટાફટ બહાર કાઢીએ મોઢામાંથી, તો એ ફટાફટ તાપમાન નીચું ઉતરી જાય નહીં તો નીચું ઉતરી જશે તો આપણને તાપમાન ખોટું દેખાડશે. અને આની અંદર ખાંચ હોતી જ્યારે આપણે આર્યું કોઈ થર્મોમીટર માપવું હોય, આ થર્મોમીટરથી કોઈ વસ્તુનું પ્રવાહીનું તાપમાન માપવું હોય, ત્યારે હંમેશા યાદ રાખવું, એને તળિયે મૂકવું નહીં તો તળિયાનું ટેમ્પરેચર આવી જશે. દિવાલે અડકેલું હોવું જોઈએ, મુક્ત રીતે પ્રવાહીમાં ડૂબેલું અને હવામાં લટકતું. મુક્ત રીતે પ્રવાહીમાં ડૂબેલું અને હવામાં લટકતું. બીજી વાત ખાસ ધ્યાન રાખવાની, એક વાત એની ધ્યાન રાખવાની, બીજી વાત એ ધ્યાન રાખવાની, આના બહાર કાઢીને ચેક કરવાનું તો કેટલું તાપમાન. શું થશે બહાર કાઢીને ચેક કરશો તો? આપણે ટેમ્પરેચર આને બહાર કાઢ્યું એટલે ટેમ્પરેચર પછી હવાનું બતાવશે. આપણે શેનું ટેમ્પરેચર માપવાનું છે? પાણીનું, પ્રવાહીનું. તો આની અંદર જ રાખીને આપણે માપવું જોઈએ. ખબર પડી ગઈ?